અને જમીન ગીરવે મૂકી. ત્યારબાદ જે દૂધ અમે ડેરીમાં આપતા હોય એના પર પણ ઉપાડ અમે લીધેલો છે, પ્લસ ક્રોપ લોન પણ લીધેલી છે. તો આ રીતે મારું જે ભણતરનું જે સ્ટડી પાછળનો જે ખર્ચો હતો એ રીતે નીકળ્યો છે. પ્લસ હવે મને કહેતું કે અરે આટલું ભણાયા કોઈ બનવાનું તો નહીં, તમારાથી આટલો ખર્ચો થાય એમ નહીં. આમ સારું લાગે સાહેબ, ને પહેલાં તો ઊંઘાઈ નથી આવતી સાહેબ અમને, કે મારો સાહેબ છોકરો આટલું ભણીને હું બનશે કે નહીં બને એવું પેટના ઝબકારા તો મને નથી. તો એવું જ હતું કે મારો જે પરિવાર હતો ને, અમે આર્થિક રીતે બહુ વીક પરિસ્થિતિ હતી મારી. એટલે મને એવું લાગ્યું કે ગવર્મેન્ટ જોબ જ એક એવી ઓપોર્ચ્યુનિટી છે મારી માટે કે હું મારો પરિવાર છે અને આ એક સારા એવા એક પ્લેટફોર્મ આપી શકું છું. અને આ છોકરો ભણવા લીધો તમને સારું પહેરવાને નહીં લીધું, અને એની મજૂરી કરી કરીને એમને ભણાવવામાં જ રાખ્યો છે, તો આપણો છોકરો આગળ વધે છે. હું એવું કહેવા માગીશ કે જો આપણે આપણા હૃદયની અંદર અગર રહેલું હશે કે મારે સફળ થવું છે તો એ વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે. એટલે મેં તમામ જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે જે મહેનત કરી રહ્યા છે એમને એવો કહેવા માગું છું કે અગર થોડી બી મનની અંદર ઈચ્છા હોય કે કરવું છે તો કરી જ લેવાય, અને કરવાથી આપણને ચોક્કસપણે આપણને સફળતા મળે જ છે. તો મહેનત કરવી એ આપણો એક ધ્યેય રાખવો જોઈએ. મારી બાજુમાં તમને જે યુવાન દેખાય છે એ યુવાને જીપીએસસી ક્લિયર કર્યું છે. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, અને પરિશ્રમ અને મહેનત રંગ લાવતી જ હોય છે. એવી જ રીતે આ વ્યક્તિ અને આ વ્યક્તિના પરિવારે તેમની ખેતીની જમીન ગીરવે મૂકી અને ત્યારબાદ મહેનત કરીને આ યુવાન આગળ વધ્યા છે અને જીપીએસસી તેમણે ક્લિયર કર્યું છે. તેમની સાથે સીધી વાત કરીએ આપણે. શું નામ છે તમારું? મારું નામ ઠાકોર વિપુલજી છે, વિપુલજી રમેશજી. હું સુલતાનપુરમાં રહેવાસી છું. બરાબર. ગામ સુલતાનપુર. કેવી મહેનત પડી? તમે કહ્યું કે જમીન ગીરવે મૂકવી પડી, અથાગ પરિશ્રમ કર્યો તમે. હા સર, મહેનત કર્યા વગર તો છૂટકો જ નથી. આપણે કોઈ પણ સફળતા મેળવવી હોય તો મહેનત તો કરવી જ પડે છે. એટલે ઘરે મમ્મી પપ્પા આ પ્લસ મારો ભાઈનો જે સપોર્ટ હતો તેમનો સપોર્ટ ખૂબ રહ્યો છે મારી પાછળ. અને જમીન ગીરવે મૂકી. ત્યારબાદ જે દૂધ અમે ડેરીમાં આપતા હોય એના પર પણ ઉપાડ અમે લીધેલો છે, પ્લસ ક્રોપ લોન પણ લીધેલી છે. તો આ રીતે મારું જે ભણતરનું જે સ્ટડી પાછળનો જે ખર્ચો હતો એ રીતે નીકળ્યો છે. પ્લસ સરસ્વતી વિદ્યા મંદિર જે વડનગરની અંદર સ્કૂલ આવેલી છે તેના પ્રિન્સિપલે મને સારી એવી મદદ કરી છે. આર્થિક સહાય તેમનો પણ સારો એવો સપોર્ટ હતો મારી પાછળ. હાલ પણ જમીન ગીરવે છે? હા, હજુ પણ ગીરવે જ છે જમીન, હજુ બી ગીરવે જ છે. જોબ કરીને છોડો છો? હા, જોબ કરીને પછી સેલરીમાંથી જે પૈસા થઈ જવાના છો? હા, હવે તો સિલેક્ટ થઈ ગયા છીએ. હા, બરાબર. અચ્છા, તમે જ્યારે વિચાર્યું કેવી રીતે વિચાર આવ્યો તમને કે મારે જીપીએસસી કરવું છે કે અથવા તો પછી સરકારની અંદર જવું છે, અધિકારી થવું છે? હા સર, એટલે પહેલેથી તો એવું જ હતું કે મારો જે પરિવાર હતો ને, અમે આર્થિક રીતે બહુ વીક પરિસ્થિતિ હતી મારી. એટલે મને એવું લાગ્યું કે ગવર્મેન્ટ જોબ જ એક એવી ઓપોર્ચ્યુનિટી છે મારી માટે કે હું મારો પરિવાર છે અને આ એક સારા એવા એક પ્લેટફોર્મ આપી શકું છું. તો મને પ્લસ જે મારા જે શિક્ષકો છે એ શિક્ષકો દ્વારા પણ મને એવી માહિતી મળી કે આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં એક સારી એવી પોસ્ટ ક્લાસ 2ની જે છે તે મેળવી શકીએ છીએ. તો ત્યારથી મને લક્ષ્ય બની ગયો કોલેજથી કે જીપીએસસી આપણાથી થઈ શકે છે. અને પ્લસ મેં સિવિલ એન્જિનિયરિંગની અંદર બીટેક મારું પૂરું કર્યું છે. તો સિવિલની અંદર સારી એવી ભરતી આવતી હતી જીપીએસસીની. તો પછી મેં મારું એક લક્ષ્ય એ જ નિર્ધારિત કરી દીધું કે મેં ક્લાસ 2 એન્જિનિયર બની શકું છું. બરાબર. પછી કોચિંગ માટે તમે ક્યાં ગયા? હા સર, મેં મારું કોચિંગ છે એ દિલ્હીથી પૂરું કર્યું હતું. ગ્રેજ્યુએશન પછી? ગ્રેજ્યુએશન પછી મેં 6 થી 7 મહિના દિલ્હી રહ્યો, ત્યારબાદ 3 વર્ષ ગાંધીનગરમાં રહીને પ્રિપેરેશન કરી છે. અચ્છા, ત્યાં તમારે ખર્ચ વધુ થયો હશે? હા તો સર, મારો દિલ્હીમાં ખર્ચ વધારે થયો હતો અને પછી ગાંધીનગરની અંદર પણ ખર્ચો તો થયો જ છે સર, કારણ કે ત્યાં મેં ભાડે જ રહેતો હતો. અચ્છા, આજના યુવાનો ઘણા બધા એટલે બહુ બધા લોકો છે કે જે સરકારી નોકરી એટલે કે ગવર્મેન્ટ જોબ માટે મહેનત કરે છે. એ યુવાનોને તમે શું કહેવા માગશો કે પરિશ્રમથી એ પરિશ્રમનો રંગ મળે છે? હા સર, ચોક્કસ હું એવું કહેવા માગીશ કે જો આપણે આપણા હૃદયની અંદર અગર રહેલું હશે કે મારે સફળ થવું છે તો એ વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે અને રંગ લાવે જ છે આપણી મહેનત છે. એટલે મેં તમામ જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે જે મહેનત કરી રહ્યા છે એમને એવો કહેવા માગું છું કે અગર થોડી બી મનની અંદર ઈચ્છા હોય કે કરવું છે તો કરી જ લેવાય, અને કરવાથી આપણને ચોક્કસપણે
આપણને સફળતા મળે જ છે. તો મહેનત કરવી એ આપણો એક ધ્યેય રાખવો જોઈએ. બરાબર. અચ્છા, કોણ કોણ છે તમારા પરિવારમાં? મારા પરિવારની અંદર મમ્મી પપ્પા છે અને મારો મોટો ભાઈ છે. લગ્ન થઈ ગયેલા છે બંનેના. બરાબર. અચ્છા, આટલું એજ્યુકેશન તમારા પરિવારમાંથી કોઈ ભણેલું છે? ના સર, મારો પરિવારમાં મારા પપ્પા 4થી પાસ છે અને મમ્મી છે તો ગયા જ નથી સ્કૂલે. મારો મોટો ભાઈ છે તે અમે બંને એક સાથે જ ભણતા હતા. તો એને ગ્રેજ્યુએશન એનું ભાઈ પૂરું નથી થયું. મેં એક જ ગ્રેજ્યુએટ છું. પરિસ્થિતિના કારણે. હા, આર્થિક પરિસ્થિતિના કારણે એનું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું. તો મારું ભણતર સારું હતું તો પછી મને સપોર્ટ કરવા લાગ્યા ને હું એક આગળ ગયો છું. મારો છોકરો આગળ વધાયો છે પણ મને આવી પડતી નથી કે આવો જ અભ્યાસ બનશે એટલે પણ તોય મેં કહ્યું આ ભાઈ તું આટલું કરી જો. અત્યારે મા ઠાકોર આમ તો કોઈ આ તો સદ નહીં પણ તોય તું આગળ વધ્યો છે તે વળી આપણો ભગવાન માતાજી તને આગળ લાવું તો નકર આપણા ઠાકોર આમ તો આવું કોઈ સક્ષમ નહીં અમારે તો. શું કહેવું, આજ અભ્યાસ બન્યો શકે. કેવું લાગે છે ઓફિસર બની ગયો? હા, ઓફિસર બની ગયો કેવું એવું. લાગે છે? હા, અમું લાગ્યું પણ પહેલાં તો એવી આશા જ નથી. હવે અમને કહેતું કે હવે આટલું ભણાયા કોઈ બનવાનું તો નહીં, તમારાથી આટલો ખર્ચો થાય એમ નહીં. પણ આ તો ભગવાન માતાજી લાજ રાખી અમારી અને મારા છોકરાની મહેનત. અડધો પૂછ્યો અડધો તરસ્યો એ માટે એને આટલું સાહસ કર્યું. 7 વર્ષથી 8 વર્ષ જેવો બહાર રહ્યો મારો છોકરો અને એને આટલો અભ્યાસ કર્યો ને